નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિનો દરેક 3 માસ કેવા જશે, એપ્રિલ માસ, મે માસ અને જૂન માસ, આ 3 માસની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. દરેક જીવનના દરેક વિદ્યાર્થી બંધુઓ છો તો પણ સંપૂર્ણ માહિતી, આપની બીમારી બાબતમાં આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ તે બાબત ચર્ચા કરશું. આપનું ભાગ્ય, આપનું કેરિયર, વિવાહિક જીવન, આ દરેક વિશેષ ચર્ચા મકર રાશિના જાતકો માટે કરવા જઈ રહ્યો છું. સાથે સરળ ઉપાય જે આપણા આ 3 માસ ઉત્તમ બનાવે એ ઉપાયોની અંદર સરળ ઉપાય બતાવીશું મિત્રો. એટલે મકર રાશિના જાતકો આ વિડીયો સંપૂર્ણ રીતે બરાબર રીતે સાવધાન થઈને સાંભળજો. ગ્રહોની સ્થિતિની ચર્ચા કરીએ તો આ 3 માસમાં ગ્રહોની સ્થિતિમાં જે બીજા ભાવની અંદર છે એ શનિ મહારાજ છે, સાથે મંગળ મહારાજ છે. ત્રીજા ભાવમાં સૂર્ય, રાહુ અને શુક્ર છે. 8મા સાથે 9મા ભાવની અંદર કેતુ મહારાજ છે. ચોથા ભાવમાં બુધ અને ગુરુ છે. આ રીતે ગ્રહોની સ્થિતિ બને છે, પણ આ ગ્રહોની સ્થિતિ પરિવર્તન પણ થાય છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરશું સ્વાસ્થ્ય બાબતની, બીમારી બાબતમાં. જે મિત્રો 6થો ભાવ છે જન્મ કુંડળીમાં એ બીમારીનો જોવામાં આવે છે. અને સાથે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. જન્મ કુંડળીના દરેક ગ્રહો અલગ અલગ સ્થિતિમાં હોઈ શકે, પણ આપણે ચંદ્ર રાશિના આધાર ઉપર વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો 6થા ભાવનો માલિક છે મિત્રો મકર રાશિના જાતકો માટે એ બને છે મિત્રો ગ્રહોની સ્થિતિ પ્રમાણે બુધદેવ. અને 6થા ભાવની અંદર કોઈ પાપ ગ્રહની દૃષ્ટિ પણ નથી. તો એમ કહી શકાય કે ગ્રહોની સ્થિતિ બીમારી બાબતમાં બહુ જ સારી છે. એપ્રિલ માસમાં બહુ જ આપણા માટે ઉત્તમ પરિબળ એમ કહી શકાય, સારું કામ કરી શકે. એટલે કે બીમારી બાબતથી આપને રાહત મળી શકે. હવે જે એપ્રિલ મહિનો બાદ કરતા 5મો મહિનો આવશે મે માસ, તો એ માસની અંદર ગ્રહોની સ્થિતિનું પરિવર્તન આવશે. તો આપને ખાસ કરીને આપ ડાયાબિટીસના દર્દી છો, આપ બીપીના દર્દી છો, સાથે પેટની બીમારીથી આપને આ માસની અંદર સાવધાની રાખવી જરૂરી છે. ગેસની તકલીફ ન થાય વારે ઘડીએ તે પણ આપણે સાવધાની રાખવી જરૂરી છે. ખાવા પીવામાં આપ સાવધાન રહેશો તો આપના માટે એમ કહી શકાય કે આ માસ પણ સારો જઈ શકે છે. મુસાફરી કરવા જાઓ ત્યાં પણ આપને ખાવા પીવામાં ખાસ કાળજી લેવાનો સમય છે. અને 6થો માસ એટલે કે જૂન માસ એ આપણે પ્રવાસ કરાવશે, પણ બહારની વસ્તુઓ જે આપણા શરીર માટે હાનિકારક છે તેવી વસ્તુથી ખાસ આપણે દૂર રહેવું જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને, બીપીના દર્દીઓને ચિંતાથી ખાસ દૂર રહેવું જોઈએ, જેનાથી બીમારી વધે નહીં. અને આપને કોઈ જૂની બીમારી હેરાન કરે છે તો આ 3 માસમાં એમ કહી શકાય એપ્રિલ માસ સારો જશે, એમાં પણ આપને રાહત મળશે. મે માસની અંદર પણ આપણે મધ્યમ રહેશે અને જૂન માસમાં પણ આપણે મધ્યમ રહેશે. મિત્રો આ જ રીતે સંપૂર્ણ માહિતી આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો જ, પણ તમારા મિત્રોમાં શેર કરજો. સાથે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. જો આપણે આપના જન્મગ્રહોની સટીક માહિતી જોતી હોય, સંપૂર્ણ માહિતી જોતી હોય તો આ નંબર એટલે કે નીચે નંબર દેવામાં આવ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય, જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. ઘણા બધા મિત્રો વિડીયો તો સાંભળે છે પણ નીચે પટ્ટી ઉપર નજર કરતા નથી અને ગમે ત્યારે ગમે એ સમયે કોલ કરે છે. મિત્રો બરાબર છે, આ વિડીયો જોતા હો તો નીચે પટ્ટી ન જોતા હો, પણ અમે જે કહીએ છીએ એ તો સાંભળો છો ને. એટલે ઘણા બધા મિત્રો આપ જે સમય આપીએ સમય સાથે કોલ કરો, આપણે એપોઇન્ટમેન્ટ મળશે.
સાથે આપને કોલ કરવાનો પણ સમય મળશે, જેનાથી આપના વિષય ઉપર આપણી જીવનની યાત્રાનું કોઈ પણ કાર્ય જ્યોતિષ બાબત હોય તો એની સંપૂર્ણ માહિતી આપને મળી શકે. મારી ઓફિસ જામનગરમાં છે મિત્રો. અન્ય સ્થળ આપ દૂર રહેતા હો તો આપને આપની જ કુંડળી આપના જ મોબાઈલમાં વોટ્સઅપમાં મોકલવામાં આવશે, જેની પહેલા સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેશો એટલે આપને સંપૂર્ણ માહિતી દેવામાં આવશે. મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે. તો આ 3 માસની અંદર વિદ્યાર્થી બંધુઓની ગ્રહોની સ્થિતિ જોઈએ તો શુક્ર જે છે મિત્રો એ 5મા ભાવનો માલિક થાય છે. તો વિદ્યાર્થી બંધુ માટે એપ્રિલ માસ સારો જશે, પણ 5મો મહિનો એટલે કે મે માસની અંદર આપણે કાળજી લેવાનો સમય છે. આપણે વિષયોનું પરિવર્તન ન થાય. આજના ઇન્ટરનેટના યુગની અંદર અભ્યાસના બદલે આપણો સમય વધારે મોબાઈલમાં જાય, સાથે આપના જે પ્રેમ સંબંધો હોય અથવા મિત્રતાના સંબંધો હોય ત્યાં આપણો સમય ન જાય એની કાળજી લેવાનો સમય છે. સંપૂર્ણ વર્ષ આપે જે મહેનત કરી છે અને 1 માસની અંદર એ સમય આપ બગાડ કરશો તો આપનું સંપૂર્ણ વર્ષ એમ કહી શકાય કે નુકસાનકારક ન બને એની કાળજી લેવાનો સમય છે. આપના જે બુદ્ધિમત્તા છે, આપ મહેનત કરો છો એનું મહેનતનું પરિણામ જોતું હોય તો આપને 5મા માસની અંદર ખૂબ વિચારીને આગળ વધવાનો સમય છે. સાથે મે માસની અંદર આપણી પરીક્ષામાં ખાસ ધ્યાન દેવાનો સમય છે. જૂન માસની અંદર એનું પરિણામ તમને સારું દેખાશે. જૂન માસની અંદર આપણી કોઈ પણ પરીક્ષા આવતી હશે તો આપના માટે અનુકૂળતા બની રહેશે. સાથે એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે શુક્રનું રાશિ પરિવર્તન આવે છે, જેનાથી આપણી બુદ્ધિના વિચારો બદલી ન જાય એ ખાસ કાળજી લેશો. હવે મિત્રો વાત કરીએ વિવાહિક જીવનની. તો 7મો ભાવ વિવાહિક જીવનનું માનવામાં આવે છે. 7મા ભાવના માલિક થાય છે ચંદ્રમા. ખાસ કરીને મિત્રો ચંદ્રમા છે મનના કારક છે, વિચારોના કારક છે. તો આપના ચંદ્રમા જે 7મા ભાવના માલિક થાય છે, ખાસ કરીને કોમેન્ટ્સ બોક્સમાં આપણા જીવન સાથીની ચંચળતા છે કે નહીં એ ખાસ લખજો. સાથે આ 3 માસમાં એપ્રિલ માસની અંદર આપનું વૈવાહિક જીવન તો સારું જશે, પણ મે માસની અંદર આપનો ચંદ્રમા આપને અશુભ સ્થાનમાં અશુભ ગ્રહો સાથે આવે તો મને લાગે છે કે આપના વિચારોમાં પરિવર્તન આવશે. તો આપને 5મા માસમાં વૈવાહિક જીવનમાં સંભાળીને ચાલવાનું રહેશે. જીવન સાથીના સંબંધોમાં શંકાશીલથી દૂર રહેવું જોઈએ. વિશ્વાસ પરિપૂર્ણ કરવો જોઈએ. આ વૈવાહિક જીવનમાં વિશ્વાસ નહીં કરો તો ઝઘડા વધશે તો એનું પરિણામ સારું નહીં આવે. એટલે બંને ઉપર એકબીજાના શંકાશીલના સ્વભાવ દૂર કરી અને વૈવાહિક જીવન પસાર કરવું જોઈએ. જૂન માસની અંદર આપનું વૈવાહિક જીવન ખૂબ જ સારું જવાનું છે. આપના પ્રેમ સંબંધો વિકસિત થવાના છે, શંકા દૂર થવાની છે, ઝઘડા દૂર થવાના છે અને આપણા ઘરમાં પરમ શાંતિનો અનુભવ થશે. મિત્રો, હવે વાત કરીએ 9મું સ્થાન છે એ ભાગ્યનું છે. જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ પણ ભાગ્યનો સાથ ન મળે તો સફળતા મળતી જ નથી. એમ ભાગ્યનો સાથ મિત્રો કેતુ મહારાજ છે એ ભાગ્ય સ્થાનમાં બેઠા છે. એમ કહી શકાય કે મહેનતનું તો આપને ખાસ કરવાની છે, પણ આ મહેનતનું પરિણામ કેતુ મહારાજ આપને આગળ જઈને આપી શકે. અત્યારે આપને જે પરિશ્રમ કરો છો એ પરિશ્રમની રાહ જોવી પડશે. સાથે આપ પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરતા હોય તો કેતુ મહારાજ એ પાર્ટનરશિપ તોડાવી ના શકે અથવા એમાં નુકસાન ન થાય એ કાળજી લેવાનો સમય છે. સાથે 12 જૂન સુધી મિત્રો 12 જૂન પછી કોઈ પણ મોટું કાર્ય આપને કરવું જોઈએ. 12 જૂન પહેલા આપ કોઈ પણ મોટું કાર્ય બિઝનેસમાં કરવા માંગતા હો તો વિચારીને કરવું જોઈએ. શેર માર્કેટની અંદર આપ પૈસાનું રોકાણ કરતા હોય તો વિચારીને એ પૈસા રોકાણ કરવા જોઈએ. નુકસાન ન થાય એની પૂરેપૂરી આપણે કાળજી લેવી જોઈએ. આપ કોઈ પણ બિઝનેસ કરતા હોય, જેમ કે મકાન લે વેચનો બિઝનેસ કરો છો,
તો ત્યાં પણ મકાનના દસ્તાવેજ, પ્લોટના દસ્તાવેજ ચકાસીને લેવા જોઈએ. સાથે કોઈ પણ જગ્યાએ બિઝનેસ લગાવો છો, કંપનીમાં આપ પાર્ટનરશિપ બનવા માંગો છો, શોરૂમમાં આપ પાર્ટનરશિપ બનવા માંગો છો, તો ત્યાં પણ આપણે વિચારીને પગલાં લેવા જોઈએ. હવે વાત કરીએ કેરિયરની. દસમ ભાવ છે કેરિયરનો છે. તો આપનું કેરિયર આ 3 માસની અંદર પ્રમોશનના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મિત્રો યાદ રાખજો કે આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય ને એનાથી સાવધાન રહેવું જોઈએ. આ 3 માસમાં ખાસ કરીને જૂન માસમાં આપના શત્રુ આપની ઉપર કોઈ પણ રીતે આપ નીચે જાઓ, આપના માટે નુકસાનકારકના પ્રયાસો કરશે. પણ મિત્રો એ નુકસાન થવાની સંભાવના આપની ખૂબ જ ઘટી જાય છે. સાથે આપના શત્રુ આપની ઉપર હાવી નહીં થઈ શકે. આપના ગ્રહોની સ્થિતિ મજબૂત છે એટલે આપ આગળ વધી શકશો. આપ નોકરી કરો છો, કોઈ પણ ઓઇલ કંપનીમાં નોકરી કરો છો, સાથે કોઈ લોખંડની વસ્તુની કંપનીમાં આપ નોકરી કરો છો, અથવા કોઈ પણ ડ્રાઇવિંગ સ્કૂલની અંદર આપ નોકરી કરો છો, આપ કોઈ રેસ્ટોરન્ટમાં નોકરી કરો છો, આપે કોઈ વસ્તુ નિકાસ થતી હોય, આયાત થતી હોય આવી વસ્તુમાં નોકરી કરો છો, તો આપના માટે પણ લાભકારક બની શકે છે. મિત્રો આજે 3 માસની વિશેષ ચર્ચા કરી છે, જેમાં એપ્રિલ માસ, મે માસ અને જૂન માસ તમારા માટે કેવા જઈ શકે. હવે કયા ઉપાયથી આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે એ ઉપાય બતાવું છું. સૌથી પહેલા પ્રતિ દિવસે 1 માળા આ બીજ મંત્રની અવશ્ય કરવી જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. શનિવારના દિવસે સાંજના સમયમાં આ જે મંત્ર આપ્યો છે એની માળા તો ખાસ કરવાની જ છે, પણ શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈએ. સરસવના તેલનો દીવો આપને પીપળા નીચે કરવો જોઈએ. શનિવારના દિવસે અન્નનું દાન કરો, આપણા માટે ઉત્તમ બની શકે છે. મિત્રો આ જ રીતે દરેક રાશિઓનું રાશિ ભવિષ્ય 3 માસ તમારી સમક્ષ રાખતો રહીશ. કોઈ પણ માધ્યમથી આ તમે જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હોય, યુટ્યુબના માધ્યમથી જોતા હો, તો આપ ફોલો જરૂર કરી લેજો, સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.